મહેસાણાની કડીકોટમાં એટીએસ દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા 8 આતંકવાદીઓને રજૂ કરવામાં આવ્યા। અગાઉ કોર્ટે મંજૂર કરેલા 14 દિવસના રિમાન્ડની મુદત પૂર્ણ થતાની સાથે જ આ તમામ આતંકીઓને કડક બંદોબસ્ત વચ્ચે સુરક્ષા વચ્ચે કોર્ટ સમક્ષ હાજર કરાયા। એટીએસની તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલા તમામ આતંકીઓ એ બોમ્બ બનાવવાની અને દેશ વિરુદ્ધ ષડયંત્ર રચવાની ખતરનાક પ્રવૃત્તિઓ સાથે સીધી રીતે સંકળાયેલા હતા। આ નેટવર્કના ઊંડાણ સુધી પહોંચવા માટે અને વધુ પુરાવા એકત્ર કરવા માટે એટીએસ દ્વારા કોર્ટ પાસે આતંકીઓના વધુ 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। અને આજ મુદ્દે પાયલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। પાયલ, આતંકીઓના રિમાન્ડ પૂર્ણ થયા છે, કોર્ટમાં તેમને રજૂ કરાયા અને ફરી 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે, એટલે કે જે તપાસ થશે તેમાં ઊંડાણપૂર્વક તપાસમાં ખૂબ મોટા ખુલાસા થઈ શકે છે। ચોક્કસ લખમાં જે પ્રકારે વાત કરવામાં આવે તો આ જૈશ એ મોહમ્મદના જે 8 આતંકી છે તેમને આજે કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે। તેવું દેશ પ્રવૃત્તિ, દેશ વિરોધની જે પ્રવૃત્તિ છે તેમાં તેઓ સંડોવાયેલા હતા। અગાઉ પણ તેમના 14 દિવસના રિમાન્ડ કડી કોર્ટે મંજૂર કર્યા હતા અને ત્યારબાદ રિમાન્ડ જે છે તે પૂર્ણ થયા છે અને ત્યારબાદ તેમને ફરી કડી કોર્ટમાં સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હાજર કરવામાં આવે છે, કારણ કે દેશ વિરોધી જે પ્રવૃત્તિ થઈ રહી હતી તેમાં એટીએસની તપાસમાં પણ ખુલાસો થયો છે કે સીધા તેઓ આ દેશ વિરોધી પ્રવૃત્તિ છે તેની સાથે સંકળાયેલા હતા અને તેની વધુ પૂર્વક જે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અને પુરાવા એકત્ર કરવા માટે વધુ 10 દિવસના રિમાન્ડ અત્યારે હાલમાં માંગવામાં આવ્યા છે। હજુ રિમાન્ડ આપવામાં આવ્યા નથી, હજુ પણ કોર્ટની અંદર દલીલો જે છે ચાલી રહી છે, પરંતુ 10 દિવસના રિમાન્ડ જે છે માંગવામાં આવ્યા છે। રિમાન્ડ મંજૂર થાય છે કે કેમ તે જોવાનું રહેશે, પરંતુ આ આતંકી સંગઠનના 8 લોકોને અત્યારે હાલમાં કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। જો આ 10 દિવસના રિમાન્ડ મંજૂર થશે તો કઈ પ્રકારની પૂછપરછમાં ખુલાસા આવી શકે સામે? ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં કડી કોર્ટમાં જે ખુલાસો જે છે તે થયો છે તેની અંદર વાત કરવામાં આવે તો જે પ્રકારે રિમાન્ડ માંગવામાં આવ્યા છે, રિમાન્ડ માંગ્યા બાદ દરેક જે આતંકી હોય છે, જે આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે અને તેમની સાથે જે પ્રકારની કહી શકાય કે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે તે પ્રકારે આમની સાથે પણ કરવામાં આવશે। પરંતુ એક વાત ચોક્કસ છે કે હજુ જે એટીએસ છે તે વધુ પુરાવા અને ઠોસ પુરાવા જે કહી શકાય કે તેમની હાથે નથી લાગ્યા અને તેને લઈને આજે આખું નેટવર્ક છે જેઓ તેઓ ચલાવી રહ્યા હતા તે નેટવર્કના ઊંડાણ સુધી, તેના મૂળિયા સુધી જવા માટે તેઓ અત્યારે હાલમાં આ તમામ જે છે તે પ્રયત્નો કરી રહ્યા છે। જો વધુ રિમાન્ડ મળશે તો તેમાં ચોક્કસ ખુલાસો થશે અને ચોક્કસ જે આતંકીઓ છે તે તેમના મોઢેથી તેઓ જ્યારે પોતાના કબૂલાત કરશે કે હા આ પ્રકારનું નેટવર્ક જેઓ ચલાવી રહ્યા છે ત્યારે તમામ વસ્તુ પરથી પડદો જે છે તે ઉઠી જશે। આભાર।